નો વરીઝ આઈને. સ્ટીવન અંકલ, બહુ બહુ મહેરબાની. તમે વધારે પડતી સારી તમારી શું કહેવાય શુભેચ્છાઓને માટે તમે જે શબ્દો બોલ્યા એના લાયક તો હું જરાય નથી, પણ તમારો ઈશ્વર પિતાનો અને સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રભુ, તમે કીધું એ પ્રમાણે, અને સાચી વાત, કે પવિત્ર આત્મા જ મદદરૂપ થઈ શકે. જો આપણે પોતાની જાતને ઈશ્વરને સોંપીએ તો ઈશ્વર ખરેખર મદદરૂપ થાય છે. હું સમજી નહીં શકતો ગુજરાતીમાં હું હજી પણ કેવી રીતે બોલી શકું છું, કારણ કે તમે મને સાંભળો છો એટલે તમને ખ્યાલ તો હશે જ કે આ ભાઈ નું ગુજરાતીમાં સુધારાની બહુ જરૂર છે. પણ એનીવે, આપણે પ્રભુના વચનોમાં જઈએ આગળ. તો આપણે હમણાં જ 2 અઠવાડિયા પહેલાં આપણે પુનરુત્થાનનો દિવસ ઉજવ્યો, અને આપણે ઘણા બધા લોકો એને આપણે ઈસ્ટર તરીકે કહીએ છીએ કે હેપી ઈસ્ટર. અને હું પણ એવું સમજતો હતો કે ઈસ્ટર એટલે પુનરુત્થાનનો દિવસ, અને આમ શ્યોર કે આપણે બધા ઈસ્ટરને એ રીતે જ સમજીએ છીએ. પણ અજયભાઈએ મારું ધ્યાન દોર્યું, અને પછી હું પોતે મેં જોયું કે બાઇબલની અંદર હું બહુ શોધ્યું કે કોઈ બી ભાષામાં તમે જુઓ, કારણ કે હવે તો પેલો બાઇબલ અવેલેબલ છે ગ્રીક ભાષામાં અને ઘણી બધી ભાષાઓમાં, કે ઈસ્ટર શબ્દ કંઈ બાઇબલમાં છે. તો મારી સમજ પ્રમાણે, મારા અભ્યાસ પ્રમાણે, ઈસ્ટર એ બાઇબલમાં શબ્દ નથી. બાઇબલમાં તો પુનરુત્થાન શબ્દ છે. ઈસ્ટર એ બીજી કોઈ ભાષાનો પણ શબ્દ નથી કે જેનો મતલબ પુનરુત્થાન થાય. અને એકચ્યુઅલી ઈસ્ટર એ તો કોઈ એક દેવીનું નામ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલાં આ દેવીનું નામ ઈસ્ટર, અને એના નામ પર આ લોકો એક તહેવાર ઉજવાતો હતો. એ એકચ્યુઅલી વસંત ઋતુ એટલે સ્પ્રિંગ ચાલુ થાય એ પહેલાં, અને આઈ થિંક ટુ બી મોર ક્લિયર કે માર્ચ 20 કે એની આજુબાજુ પેલું એક્વિનોક્સ, એટલે એ આપણા સૂર્યમંડળનું જે કેલેન્ડર કહી શકો એ પ્રમાણે આ ચાલુ થાય. અને એ દિવસને આ લોકો ઈસ્ટર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમય પહેલાંથી એ રીતે એની ઉજવણી કરતા હતા, અને એ રીતે ઈસ્ટર શબ્દ આવ્યો. અને આને કારણે આપણે પછી ઈસ્ટર ચાલુ કર્યું. પણ ખરો શબ્દ તો જોઈએ તો પુનરુત્થાન શબ્દ છે. અને આ જે મેં તમને કીધું એ તમે પોતે જો ગૂગલ કરશો તો આ તમને જાણવાનું મળશે. આની અંદર હું આજનો સંદેશો મારો આ શબ્દ વિશે નથી, પણ આપણે હમણાં જ પુનરુત્થાનના દિવસની જ્યારે ઉજવણી કરી ત્યારે મને લાગ્યું પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે કે આપણે જાણવું જોઈએ કે આપણે શું બોલીએ છીએ. અને જ્યારે મારા મોઢામાંથી જ્યારે મને કોઈ હેપી ઈસ્ટર કહે તો હું જરૂર કહું હેપી ઈસ્ટર, કારણ કે આપણો સમજ એવી છે કે પુનરુત્થાન. પણ જ્યારે આપણે સમજીએ એ શબ્દનો અર્થ તો વધારે અર્થપૂર્ણ બને. એટલે પુનરુત્થાન એને અને ઈસ્ટર શબ્દને કોઈ લેવા દેવા નથી. પણ હમણાં આ બધું મેં તમને કેમ કીધું? કારણ કે આપણે હમણાં પુનરુત્થાનનો દિવસ ઉજવ્યો, અને આજનો મારો વિષય છે કે આપણું જીવન કેવું છે. આપણું જીવન પુનરુત્થાન પામેલું પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જે અનુસરીએ છીએ એવું આપણું જીવન પુનરુત્થાન પામેલું છે કે નહીં, એ આજનો વિષય છે. તો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમને તમારા વચનો સાંભળવાને માટે, તમારા વચનોમાં રહેવાને માટે તમે અમને ઘણી બધી તક આપો છો. તમે અમારા માટે તમારું જીવન આપી દીધું, એનું કારણ કે અમે તમારી સાથે પુનરુત્થાનમાં જીવીએ. ઓ ઈશ્વર પિતા, જો હજી અમે તમને સ્વીકાર્યા નથી તો તમે અમારું હૃદય ખોલો ઈસુબા. અમારી આંખો તમે ખોલો. અમારી વિનંતી તમે સાંભળો. મારા મુખના દરેક શબ્દો તમારા તરફથી હોય એવું માગું છું. આમેન.
તો એક સત્ય ઘટના છે. અબાઉટ 17 વર્ષ પહેલાં માર્ચ 19, 2005 આ દિવસે એક પેલું જે એક્સટેન્ડેડ કેર ફેસિલિટી હોય કે જ્યાં વૃદ્ધ લોકો અહીંયા રહેતા હોય બ્રિટિશ કોલંબિયા કેનેડાની અંદર, ત્યાં એક વ્યક્તિ કે ત્યાં કામ કરતું હતું, એ નર્સ જેવું હતું વ્યક્તિ, એ મેડિકલ પર્સનલ. તો એમણે એક ફોન કર્યો એક ફ્રેઝર હેલ્થ ઓથોરિટીને, અને એ ફોન એવો કર્યો કે ભાઈ તમે તમારો ડ્રાઈવર અહીંયા મોકલો, અમારા ત્યાં એક બહેન ગુજરી ગયા છે, એક દાદી ગુજરી ગયા છે. અબાઉટ 85 થી 87 વર્ષના દાદી હતા. એટલે ડ્રાઈવર આવ્યો અને એ દાદીને હોસ્પિટલના મોર્ગમાં લઈ જવાના હતા. પણ એ ડ્રાઈવરે એ દાદીનું રિસ્ટ બેન્ડ ચેક કર્યું નહીં, એમનું આઈડેન્ટિફિકેશન ચેક કર્યું નહીં, અને એમને એક ટૂંકમાં કહું તો એક ખોટા દાદીને એમની એ જ રૂમની અંદર બીજા એક દાદી હતા 87 વર્ષના, અને એ ખાલી સૂઈ ગયા હતા. તો એ ખોટા દાદીને ઉઠાવીને લઈ ગયા આ મોર્ગવાળા માણસો. અને પછી એ ડ્રાઈવર આ દાદી જે જીવતા હતા એમને તો લઈ ગયા અને પછી ત્યાં હોસ્પિટલમાં મૂકી રાખ્યા. પણ આ દાદી એટલા સખત ઊંઘમાં હતા કે કોઈ ખ્યાલ આવ્યો નહીં કે આ દાદી જીવે છે કે મરેલા છે. હવે આ સમયે આ જે એમ્પ્લોયી હતો કે જેણે આ કેર ફેસિલિટીમાંથી ફોન કર્યો હતો, તો એ જોવા આવ્યો કે ભાઈ આ દાદી હજી છે કે નહીં. તો એ જે મૃત પામેલા દાદી હતા એ હજી ત્યાં જ હતા. એટલે એમ્પ્લોયીએ તરત જ એ હોસ્પિટલને ને જેને બધા ફોન કરવાના હતા ત્યાં રાઈટ હવે એમણે ફોન કર્યો. અને પછી બહુ લાંબી વાત ટૂંકમાં પતાવું તો પેલા ભાઈને એમની ભૂલ સમજાઈ, એટલે જે જીવતા દાદી હતા એમને પાછા લાવ્યા, અને પછી આ જે મરી ગયા હતા જે દાદી એમને પાછા લઈ ગયા. હવે તમે કહેશો કે આ વાત મેં અત્યારે તમને કેમ કહી? તો આજે પણ આપણે ઘણા બધા ખ્રિસ્તીઓ એવા છે કે આ દાદી જેવા છે. આપણે ભલે જીવતા હોઈએ, આપણે ભલે આપણામાં જીવન હોય, પણ આપણે મરી ગયા હોય એવો આપણું વર્તન હોય છે. અને આપણે એટલું જ નહીં પણ એટલી ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ આત્મિક રીતે કે આપણામાં અને મરેલા વ્યક્તિમાં કોઈ ફરક દેખાતો નથી. શું મારું જીવન આવા ખ્રિસ્તી તરીકેનું છે? આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જો વિશ્વાસ રાખનારા છીએ તો આપણને જન્મથી કહેવામાં આવે છે કે જીવંત આત્મિક રીતે આપણે જીવંત હોવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણને જે જીવન છે, તો એ જીવન કે પછી પાપની અંદર જે મરણ છે, એ બે વચ્ચેનો તફાવત આપણે જન્મથી આપણને શીખતા આવ્યા છે. સન્ડે સ્કૂલમાં, ચર્ચની અંદર બેસીએ, ઘણી બધી વખત આપણે મિટિંગોમાં જઈએ અને આપણને અને આપણે પોતે બાઇબલ વાંચતા હોઈએ છીએ, એટલે આપણને બધી ખબર છે. છતાં પણ આપણે મરેલા વ્યક્તિની જેમ આપણું ખ્રિસ્તી જીવન હોય છે. આપણે જ્યારે આ પુનરુત્થાનનો દિવસ આવે છે ત્યારે ખૂબ મોજ મજાથી આપણે ઉજવતા હોઈએ છીએ, અને આપણે ઘણા વખતથી આ દિવસની રાહ જોતા હોઈએ છીએ. અમુક લોકો 40 દિવસના ઉપવાસ કરતા હોય છે. અમુક લોકો આ 40 દિવસ દરમિયાન એમની મનપસંદ વસ્તુઓનો ત્યાગ પણ કરતા હોય છે. અને આ જે 40 દિવસનો જે સમય છે, ઘણા લોકો બહુ સિરિયસલી લેતા હોય છે, અને સારી વાત છે કે આપણે આ સમયને સિરિયસલી ગંભીરતાથી લઈએ. હલો, પ્લીઝ તમારા ફોન મ્યુટ કરશો પ્લીઝ એવરીવન. અને છતાં એવા લોકો હોય છે કે જ્યારે આપણે ગુડ ફ્રાઈડે, ભલો શુક્રવાર, પેશન વીકનો સમય હોય, ખજૂરીના રવિવારથી તે પુનરુત્થાનના દિવસ સુધીનો જે આખો સમય, તો એ સમયને તો આપણે ખાસ આપણી સમજ પ્રમાણે પવિત્રતાથી આપણે ઉજવતા હોઈએ છીએ. અને ગુડ ફ્રાઈડેના દિવસે તો એટલું ગંભીર વાતાવરણ હોય, દુઃખી હોઈએ આપણે, અને
કેમ નહીં? કારણ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કેટલું બધું વેદના સહન કરીએ ગુડ ફ્રાઈડેના દિવસે, અને આપણે ઘણા ગંભીરતાથી આપણે દિવસને આપણે ઉજવતા હોઈએ છીએ. હું પોતે કદી મેં મારી જિંદગીમાં મને યાદ નથી કે મેં પોતે ગુડ ફ્રાઈડેના દિવસે ઉપવાસ કર્યો હોય, કારણ કે મારા માટે, અને આઈ એમ શ્યોર કે આપણે બધાને એક જ વાત છે કે એ ગુડ ફ્રાઈડે તો બહુ આનંદનો દિવસ કહેવાય, અને આપણે એને ભલો શુક્રવાર જ કહીએ છીએ. અને એ દિવસે ગુડ ફ્રાઈડેના દિવસે આપણે જે માનીએ છીએ એ પ્રમાણે ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જગ્યા બદલી, અદલા બદલી થઈ. કેવી અદલા બદલી થઈ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર આપણા માટે જળાઈ ગયો એટલું જ નહીં, એ એક બાબત બની, પણ એ જ સમયે એની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની જગ્યા કે જે સ્વર્ગમાં છે પિતાની આગળ, તો એ જગ્યા આપણને એમની જગ્યા આપી. એટલે અદલા બદલી આ દિવસે થઈ. કેટલું અજાયબ જેવી બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે આપણને સ્વર્ગમાં કાયમ માટેની જગ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણામાં આપણને મળે છે. કેટલું અજાયબ જેવી બાબત. બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 21મી કલમ. બીજો કોરિન્થી 5મો અધ્યાય ને 21મી કલમ શું કહે છે? કે આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયરૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમણે આપણે માટે પાપરૂપ કર્યા. એટલે ઈશ્વર પિતાએ પોતાના એકના એક દીકરાને આપણે માટે એને પાપરૂપ કર્યા કે જેણે કદી પાપ જાણ્યું પણ નહોતું. કેટલું અજાયબ વાત અહીં બને છે. અને આ તમારી જાણ માટે કહું છું, તમને ખબર તો હશે જ, પણ આઈ ફાઉન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ, એટલે હું તમારી સાથે શેર કરું છું કે આ જે કલમ જે છે એ વિદ્વાનોની વચ્ચે, એટલે જે લોકો પોતાને બાઇબલના બહુ મોટા અભ્યાસીઓ ગણે છે, અને એક વસ્તુ હું ચોખ્ખી કહી દઉં કે જે લોકો વિદ્વાનો છે, પોતાને બાઇબલના અભ્યાસીઓ ગણે છે, એનો મતલબ એવો નથી કે બધા તારણ પામેલા છે. ઘણા બધા એવા પણ હોય કે ઈશ્વરમાં માનતા પણ ના હોય, પણ બાઇબલનો અભ્યાસ જરૂર કરતા હોય. એમાં શું લખ્યું છે એનો એક કે એક કલમોનો કદાચ તો કાપી કૂપી તોડીને બી એનો અભ્યાસ કરતા હોય છે વિદ્વાનો. અને તો એ વિદ્વાનોમાં હજી પણ ઘણી વાદવિવાદ ચાલતો હોય છે આ કલમ વિશે. અને ઓફકોર્સ આપણને કોઈ શક નથી કે આ કલમ પોતે જ બહુ ઈસુ ખ્રિસ્ત વિશે સત્ય બોલે છે કે ઈસુ ખ્રિસ્ત આપણે માટે પાપરૂપ બન્યા. અને આ તો સુવાર્તામાં પણ આ સત્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપ પોતાને માથે લીધા. પણ જે વાદ વિવાદ ચાલે છે હું તમારી આગળ હવે શેર કરું છું. અમુક જે સ્કોલરો છે એમાં કન્ફ્યુઝન છે. તો એક્ઝેક્ટલી જુઓ તો શું બન્યું? ઈશ્વર પિતાએ એમના દીકરાને આપણે માટે પાપરૂપ કર્યા. તો એ સમજવા માટે 3 બાબતો હું તમને કહેવા માગું છું કે એ અર્થ નથી થતો કે જે વિદ્વાનો ઘણા કરતા હોય છે. તો પહેલી બાબત કે એ અર્થ નથી કે ઈસુ ખ્રિસ્ત પાપ બન્યા. બહુ ક્લિયર તમને હું કહેવા માગું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1 યોહાન 3 અને 5 કહે છે કે પાપનું હરણ કરવાને માટે તે પ્રગટ થયા, તેમનામાં કંઈ પાપ નથી. એટલે બહુ સ્પષ્ટ રીતે કે પ્રભુ ઈસુમાં કદી પાપ નથી. 1 પીતર 2:22 કહે છે કે એમણે કોઈ પાપ કર્યું નહીં કે જાણ્યું નહીં. અને માર્ક 1:24 જુઓ કે પ્રેરિતોના કૃત્યો 3 અને 14 જુઓ તો અને પ્રકટીકરણ 3:7 કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર, નિષ્કલંક અને એકદમ
પવિત્ર છે, એકદમ પવિત્ર એ છે. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે તો એ પાપ બન્યા? તો જવાબ પાપ નહીં, પણ પાપ રૂપ બન્યા. એક ઘડી માટે પણ એ પાપ એમનામાં આવ્યું નહીં. અને જો એમનામાં પાપ આવ્યું હોત તો એ પછી ઈશ્વર ના કહી શકાય. પણ શાસ્ત્રમાં તો બહુ સરસ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે, હેબ્રુ અને પત્ર 13મો અધ્યાય ને 8મી કલમ, કે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સર્વદા સર્વકાળ એવો ને એવો જ છે. એટલે કદી ઈશ્વરમાં, ઈસુ ખ્રિસ્તમાં કદી બદલાવ આવ્યો નથી અને બદલાવ આવવાનો નથી. એ તો પવિત્ર છે જ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જે ત્રિએક દેવને માનીએ છીએ એમાંના એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ તો કાયમ માટે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કદી પાપી બન્યા નહીં. બીજી વસ્તુ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે પાપ રૂપ બન્યા. એનો મતલબ એવો નહીં કે એમણે પાપ કર્યું કોઈ ઘડીએ બી. અને આવું આપણને ખબર છે, પણ આ વિદ્વાનોની અંદર આ દલીલો ચાલતી હોય છે, એટલે હું તમારી આગળ તમારી જાણ માટે રજૂ કરું છું તમારી આગળ, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કદી, તમે માનો કે નહીં માનો, પણ અમુક વિદ્વાનો એવું માને છે કે અમુક સમય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપ આવ્યું, જરાય આવ્યું નથી. એટલે કોઈ પણ જો તમે એવું વાંચો કે સાંભળો તો મહેરબાની કરીને એવું વાંચવાનું બંધ જ કરી દેજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી જગ્યા લીધી અને આપણે માટે એ મરણ પામ્યા. આપણે જો તમે ન્યાયની રીતે જુઓ કે કોર્ટની અંદર, તો એવી બાબતો બનતી હોય છે કે કોઈ એકદમ નિર્દોષ વ્યક્તિ હોય પણ એને ખોટી રીતે એની પર આરોપ મૂકવામાં આવે, કાં તો કદાચ એ નિર્દોષ વ્યક્તિ પોતે પોતાના સ્વજનને કે વહાલાને બચાવવાને માટે એ પાપની સજા સ્વીકારે છે. એટલે એનો મતલબ એવો નથી કે એમણે પાપ કર્યું, પણ એ પાપની સજા એમણે પોતાને માથે લીધી. અને ત્રીજી બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોઈ પણ પાપના ગુનેગાર નહોતા. જો તમે કદી પાપ કર્યું નથી, તે એના કારણે તમે કદી કોઈ નિયમ તોડ્યો નથી, કે જે પ્રભુ ઈસુ ક્રિસ્તે કદી કર્યું નહોતું, અને એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કદી ગુનેગાર નહોતા. કે જો એમણે કશો ગુનો કર્યો હોત તો ઓફકોર્સ એમને મરવું જરૂરી હતું. અને જો એમણે ગુનો કર્યો અને માટે એમને મરવું હતું, તો પછી આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણનો કોઈ અર્થ રહી શકે નહીં. અને આ જે ફરોશીઓ કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડાવ્યા, એમને પણ ખબર હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપ નહોતું. અને તમે કહેશો કેવી રીતે? તો એક્ટ્સ એટલે પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય ને 28મી કલમમાં લખ્યું છે કે આ ફરોશીઓને કે એમને કોઈ પણ પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માલુમ પડ્યું નહીં. એમને ખબર હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કશું પાપ નથી, અને છતાં પણ એ પાપ વગરના માણસને એમણે કીધું પિલાતને કે તમે આને વધસ્તંભે જડાવો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે પાપ રૂપ બન્યા. એટલે પાપ બન્યા નહીં, પાપી બન્યા નહીં, પણ પાપ રૂપ બન્યા. અને એનો મતલબ એ કે જેવી સજા પાપીને થાય એવી સજા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને માટે લીધી. અને એના કારણથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સજા પોતાને માથે લીધી, એના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જગ્યા પ્રભુ ઈસુના ન્યાયપણામાં આપણને સ્વર્ગમાં મળે છે. કેટલી અજાયબ જેવી બાબત. અને આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપોની સજા, આપણા પાપોની કિંમત એમણે ચૂકવી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે એમનામાં તો કદી પાપ હતું નહીં. કેવો અજાયબ પ્રેમ! આવો પ્રેમ તો કદી કોઈ આપણી પર કરી શકે ખરું? મને તો નથી લાગતું. આપણે પણ આપણા મા બાપને, આપણા બાળકો પર કેટલા ખૂબ પ્રેમ કરતા હોઈએ છીએ, પણ આટલી હદ સુધીનો પ્રેમ તો ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ કરી શકે. કેટલું
અજાયબ જેવો પ્રેમ. અને એવા પ્રેમ જો આપણો પ્રભુ આપણી પર કરે છે, અને એ પ્રભુ જ્યારે આપણને એના રાજ્યમાં લઈ જાય છે, સ્વર્ગમાં કાયમ માટે, એવી રીતે કે જેમણે આપણે કદી પાપ કર્યું ના હોય એવા ન્યાયપણામાં, તો આપણું જીવન કેવું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું આપણને મળે છે. કેટલું અજાયબ જેવું સબસ્ટિટ્યુશન આ વધસ્તંભ ઉપર થયું. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પ્રભુ તરીકે માનીએ છીએ, ત્યારે એક વસ્તુ આપણને મળે છે કે આપણો ન્યાય થવાનો નથી. અને તમે કદાચ જો સવાલ થાય કે કેમ, ન્યાયકાળના દિવસે તો બધાનો ન્યાય થવાનો છે. હા, એ વાત સાચી, પણ આપણો ન્યાય ઓલરેડી વધસ્તંભ ઉપર થઈ ચૂક્યો છે, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે સ્વીકાર્યા છે તો. એટલે ન્યાયકાળ તો થયો, પણ એ થઈ ગયો, અને એની કિંમત પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવી દીધી. અને ગમે તે તમે જુઓ, જો સાચો ન્યાય હોય તો કોઈ પણ માણસને એક ગુનાની સજા 2 વાર મળે નહીં. એટલે જો તમે ન્યાયકાળનો દિવસ તો આવવાનો છે, આપણને ખબર છે, કારણ કે બાઇબલમાં ઘણી વખત ઘણા પ્રબોધકો દ્વારા, ઘણા લોકો દ્વારા સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ન્યાયકાળનો દિવસ આવશે અને દરેકનો ન્યાય થશે. પણ એ જ બાઇબલમાં એ જ રીતે બહુ સ્પષ્ટતાથી લખવામાં આવ્યું છે કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન આપશો તો તમારો ન્યાય ઓલરેડી થઈ ચૂક્યો છે, માટે તમારો ન્યાય ફરીથી થવાનો નથી. હવે પુનરુત્થાન એટલે શું? તો પુનરુત્થાન એનો મતલબ એવો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે કબરમાં નથી, એ મરણમાંથી હવે સજીવન થઈ ચૂક્યા છે. આપણા પાપ હવે જતા રહ્યા છે, આપણા પાપની માફી મળી ગઈ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપ ભૂલી પણ ગયા છે, માફ પણ કર્યા છે અને ભૂલી પણ ગયા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ઉઠી ગયા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ આપણા ખ્રિસ્તી વિશ્વાસનું મુખ્ય કેન્દ્ર છે, કે જેને બીજું કોઈ એને મેચ કરી શકે નહીં. આ જે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી, કે જે આપણા પાપ માથે લીધા, મરણ પામ્યા અને પછી પુનરુત્થાન પામ્યા, એ આપણા ખ્રિસ્તી વિશ્વાસનું મુખ્ય કેન્દ્ર છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી ઉઠ્યા, ત્યારે એમણે એ પણ સાબિત કર્યું કે એ જ્યારે દુનિયા ઉપર હતા, અને જ્યારે જે વાત એમણે કીધી કે હું છું, જે હું કામ કરવાને માટે આવ્યો છું, હું દેવનો દીકરો છું, હું જે પિતાએ મને જે કામ કરવા મોકલ્યો છે, એ કામ કરવા હું આવ્યો છું, એ જે બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેતા હતા, એ એમણે પૂર્ણ કરી. એની આ સાબિતી છે પુનરુત્થાન. અને જ્યારે પણ આપણે બજારમાં જઈએ, કે કોઈ પણ કિંમતી વસ્તુ ખરીદીએ, કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ અને એની કિંમત આપીએ, ત્યારે આપણને રિસીટ આપવામાં આવે છે. તો રિસીટ શું છે? તો રિસીટ એ પ્રૂફ છે, સાબિતી છે કે તમે કિંમત ચૂકવી છે. અને એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપની કિંમત જ્યારે ચૂકવી વધસ્તંભ ઉપર, ત્યારે આજ એમનું પુનરુત્થાન એ રિસિપ્ટના જેવું છે, કે એની સાબિતી છે કે કિંમત ચૂકવાઈ ગઈ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન આપણા પુનરુત્થાનની ગેરંટી આપે છે, કે આપણી પાસે તો એક જ આશા છે, અને તે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણું તારણ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણને એ આશા અને ખાતરી આપે છે. અને આ પ્રભુ ઈસુના પુનરુત્થાનની અંદર જ આપણને એ ખાતરી છે કે આપણે પ્રભુ ઈશ્વર પિતાની હાજરીમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં, પવિત્ર આત્માની હાજરીમાં, એમના મહિમામાં આપણે કાયમ માટે એક દિવસ રહેવાના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ ઉપર જે વિજય મેળવ્યો,
એ વિજયની પણ સાબિતી આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન છે. અને એ જે પુનરુત્થાન છે એમાં ઈશ્વર એ સાબિતી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર પ્રભુ છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે તમે પણ પુનરુત્થાન પામેલાની જેમ જીવન જીવો. જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આ દુનિયામાં રાખ્યા છે, એક દિવસ આવશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવા આવશે. આપણા બધાની આશા છે અને સદીઓથી લોકો આશા રાખી રહ્યા છે કે અમારા જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવા આવે. અને હું પણ એ જ માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં સુધી હું જીવું છું એ સમય દરમિયાન જ આવશે. અને મારી આશા છે કે તમે પણ એમ જ માનતા હશો. અને આપણને એમનો સમય ખબર નથી, એટલે કદાચ એ સમય પહેલાં આપણું મૃત્યુ થાય. એ મૃત્યુ એકવાર થવાનું છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણું મૃત્યુ એ ખરેખર મરણ નથી, પણ આપણે અનંત જીવન છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે એમ આપણે પણ પ્રભુમાં ઉઠવાના છે, એ આપણને ખાતરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓલરેડી પુનરુત્થાન પામ્યા છે અને એ ખાતરી આપે છે, સાબિતી આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનો દીકરો છે. અને એ જ પ્રમાણે આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કાયમ માટે ઉઠવાના તો છીએ જ. અને આજે પુનરુત્થાન થયું એ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બે તમે કહો કે ન્યાયાલય આગળ કે ન્યાય કચેરી આગળ, આ કોર્ટ શબ્દ છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 વખત આ હ્યુમન કોર્ટની આગળ ઊભા થાય છે. પહેલી કોર્ટ તો ક્યારે કે આજે ધાર્મિક આગેવાનો કાન્નાસ, કાયાફાસ ને બધા જે ન્યાયાધીશો હતા એમની સભામાં, યહૂદીઓ લોકોની કાઉન્સિલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊભા કરવામાં આવે છે. અને એ લોકો નકાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે. ત્યાર પછી રોમન ગવર્નર, આ જે પિલાત હોય છે, એની હાજરીમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ કરવામાં આવે છે. અને એ કોર્ટ પણ નકાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનો દીકરો છે. અને બંને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોતના મરણને માટે ધકેલી દે છે. પણ ઈશ્વર પિતા આ બંને કોર્ટનો જે ચુકાદો હતો એને ઊંધો ફેરવી નાખે છે. અને પોતાની કોર્ટમાં પ્રભુ પિતા ડિક્લેર કરે છે, જાહેર કરે છે કે મારો દીકરો ઈસુ ખ્રિસ્ત એ ખરેખર નિષ્પાપ છે અને એ મારો પોતાનો દીકરો છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં આપણે જોઈએ છે. અને આ પુનરુત્થાન એ તો સાબિતી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પોતાની જાતને કહેતા હતા, જે પ્રભુ પિતાએ કીધું હતું કે આ મારો દીકરો છે, તમારા જગતના પાપ હરણ કરવાને માટે આવ્યો છે, એ કામ પૂરું થાય છે. અને હવે આપણને પણ જે તારણનો અનુભવ છે, આપણની પાપીનો માફી જે આપી શકે, જે વ્યક્તિ, દરેક વ્યક્તિ કે જે પાપની માફી માગે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ તરીકે કબૂલ કરે છે, એ સર્વને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો જે પાવર છે એની અંદર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનું ન્યાયપણું આપે છે. કેટલું અજાયબ જેવી બાબત. રોમીયોને પત્ર 4 અધ્યાય અને 25મી કલમ કહે છે કે તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન આપણી જે એમની પર વિશ્વાસ કરે છે એને નવું જીવન આપે છે. ઈસુ ખ્રિસ્ત તો જીવંત છે. 1 યોહાન 4:17 પણ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવંત છે. અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેમ આપણે પણ એમ જીવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન આપણને પુનરુત્થાન પામેલું જીવનની ખાતરી આપે છે. અને કારણ કે એ જીવે છે, ઈસુ ખ્રિસ્ત જીવે છે, આપણે પણ જીવીશું. Because he lives, we shall live also. આ
સુવાર્તાનો ખાસ સંદેશ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં આપણને જે આશા છે એ આપણને મળે છે અહીંયા, કે મરણ એ અંત નથી, પણ પુનરુત્થાન એ જીવન છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ દુનિયા પર હતા, જો કે આ વિષય ઉપર હું બોલવાનો છું એક દિવસે, પણ ટૂંકમાં તમને કહું તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ એક દાખલો આપ્યો હતો ઘઉંના દાણા વિશે, કે ઘઉંનો દાણો જ્યારે ભોંયમાં પડે તો એ મરી ન જાય તો એ ફળ આપી શકતું નથી. આ ટૂંકમાં જો તમને કહું તો એવું લાગે છે આપણને એ ઘઉંના દાણાએ મરવું તો પડે છે, અને આપણને એવું લાગે કે આ દાણો, ઘઉંનો જે દાણો આપણે ભોંયમાં નાખીએ છીએ, ભોંયમાં રોપીએ છીએ તો એ મરી જાય છે, પણ એકચ્યુઅલી એ મરતું નથી. પણ પછી એક વખત એ મરે છે, પણ પછી એમાંથી ફણગા ફૂટે છે, અને પછી જમીનમાંથી બહાર આવે છે, અને પછી એ ફળ આપે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ઉદાહરણ કેમ આપ્યું? એમના જે શિષ્યો હતા, જે એમને સાથે હતા, એમને બતાડવાને માટે કે ઈશ્વર પિતા અને આપણી વચ્ચે સમાધાન થઈ શકે છે. આપણું તો મરણ થાય જ, થવું જ જોઈએ. આપણે પોતાની જાતનું મરણ થવું જ જોઈએ. અને પછી ઈશ્વરમાં જો આપણે છે તો આપણે આપણી જાત માટે મરણ પામીએ છીએ, અને પછી ઈશ્વર આપણને વૃદ્ધિ આપે છે. અત્યારે ટૂંકમાં હું સમજાવવા માટે ઇનફ સમય નહીં, ઇનફ શબ્દો નથી, પણ આ ઉદાહરણ વિશે હું તમારી આગળ એક દિવસે બોલવાનો છું ટૂંક સમયમાં જ. પણ ટૂંકમાં તમને કહું તો આપણે પોતામાં તો મરવું જ પડશે, અને જો આપણે પોતાથી મરીશું તો ઈશ્વરમાં આપણે છીએ તો ઈશ્વર આપણને વૃદ્ધિ આપે છે. અને આ જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તના બારામાં પણ બને છે, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થાય છે આપણા પાપને કારણે, અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જે ઘઉંના દાણાની જેમ એમણે જે ઉદાહરણ આપ્યું હતું એ પ્રમાણે પછી આપણે વૃદ્ધિ જોઈએ છે. હવે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર ખાલી મૃત્યુ જ પામ્યા હોત અને પછી પુનરુત્થાન ના પામ્યા હોત તો કોઈ ફળ આપણે જોઈ શક્યા ના હોત. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પુનરુત્થાન છે એ પુનરુત્થાનમાં આપણે આ બધા ફળ જોઈ શકીએ છીએ. આજની તારીખમાં કેટલા બધા ખ્રિસ્તના અનુયાયીઓ થઈ ગયા અને છે, કે આપણે જોઈએ તો ઘણા બધા લોકો નથી, પણ એ વાત આપણે ના ભૂલીએ કે ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે થઈ ગયા. અને ઈશ્વરની તો ઈચ્છા છે કે આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ. જો તમે ના કર્યો હોય તો ઈશ્વરની ખૂબ ઈચ્છા છે કે દરેક જણ તારણ પામે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ કે એમના કબરમાં જવામાં નહીં, પણ પુનરુત્થાનની અંદર આ જે ફળ જે આવે છે, કે જેના કારણે મારા ને તમારા જેવા પાપી લોકોને ન્યાયપણામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું આપણને આપવામાં આવે છે. અને ત્યારે આપણું સમાધાન ઈશ્વર પિતાની સાથે થાય છે પુત્ર દ્વારા. આપણે દરેક જણ પાપી છે અને આપણને દરેકને તારનારની જરૂર છે. અને આ પુનરુત્થાનનો દિવસ એ કન્ફર્મ કરે છે, એ સાબિતી આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કિંમત ચૂકવી એનો પિતાએ સ્વીકાર કર્યો. અને હવે જે પણ રીતિ રિવાજો કહો કે જે પણ વસ્તુ જે પૂરી કરવાની હતી એ પૂરી થઈ ગઈ છે, સંપૂર્ણ થયું. અને હવે ખાલી આપણે એટલું જ કરવાનું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે માફી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપી એ આપણે સ્વીકારવાની છે.
અને આપણે સ્વીકારવાનું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારે માટે મરણ પામ્યો અને જે પણ મારે કરવાનું હતું એ પ્રભુ ઈસુએ કર્યું અને હવે એ સંપૂર્ણ થયું છે. અને એની આ સાબિતી આ પુનરુત્થાનનો દિવસ છે. બહુ અજાયબ જેવી બાબત. અમુક લોકો એમ કહેતા હોય છે કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા એની સાબિતી શું? તો આપણે જો તમે વાંચો બાઇબલ તો ચારેય સુવાર્તાઓમાં લખ્યું છે કે કબર ખાલી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. કેટલા બધા આઈ વિટનેસીસો હતા, આંખે દેખેલા સાક્ષીઓ. કેટલા લોકો જે દૂત હતા એમણે કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા નથી, તમે જેને મરેલામાં શોધો છો એ જીવે છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને અને ઘણા બધા લોકોને ઘણા સમયે દર્શન આપે છે. અને એની સાબિતી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ઉઠ્યા છે. ઘણા બધા લોકોને મળ્યા, કેટલી બધી બહેનોને મળ્યા, એમ્મોસમાં જે જતા હતા એ ભાઈઓને મળ્યા, પિતર, યાકૂબ, યોહાન, 12 શિષ્યોને, અને અલગ અલગ સમયે કેટલી જગ્યાએ. અને પછી છેલ્લે પાઉલને પણ મળે છે દમસ્કસના રસ્તામાં જતા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ઉઠ્યા છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખરેખર મારા પાપોની માફી મને આપી છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને એમનું ન્યાયપણું આપ્યું છે. તો મારું જીવન એવું છે કે નહીં? જો આપણે પુનરુત્થાન પામેલું જીવન તો ત્યારે જીવી શકીએ કે જ્યારે આપણે સૌથી પહેલાં ઈશ્વરના શબ્દમાં, ઈશ્વરના વચનોમાં વિશ્વાસ કરીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારે માટે મારી જગ્યાએ મરણ પામ્યા. નંબર 1. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણો જે જૂનો સ્વભાવ છે, જે આપણું જૂનું માણસપણું છે, એ પણ આપણી સાથે મરી જાય છે. અને હવે પુનરુત્થાન આપણને નવું જીવનની ખાતરી આપે છે. પુનરુત્થાનવાળું જીવન કેટલું અજાયબ. અને આ જે પુનરુત્થાન પામેલું જીવન છે એ તો એવું જીવન છે કે જેનું ધ્યાન ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હોય, જેના જીવનનું કેન્દ્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હોય. આપણે ઘણી વખતે આપણું ધ્યાન આપણી પોતાની ઉપર નાખતા હોઈએ છીએ. આપણને ઘણી વખત નિરાશાઓ પણ મળતી હોય છે. આપણા જીવનમાં સમસ્યાઓ આવતી હોય છે અને એ સ્વાભાવિક છે. એ આવે છે કારણ કે હજી આપણે આ દુનિયામાં રહીએ છીએ. એટલે જ્યાં સુધી દુનિયામાં રહીશું આપણને ખબર છે કે આપણે મુશ્કેલીઓનો સામનો કરવાનો છે. પ્રભુ ઈસુએ સ્પષ્ટ રીતે કીધું છે કે જો તમે મારામાં છો તો તમારી ઉપર મારા નામને કારણે સતાવણી તમારી કરવામાં આવશે. એટલે આ બધું તો થશે જ, એમાં કોઈ શક નથી. પણ ત્યારે આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ? આપણું ધ્યાન આપણે પોતાની ઉપર નાખીએ છીએ, આપણા સમસ્યાઓની ઉપર આપણું ધ્યાન હોય છે ને આપણે બસ રડતા જ હોઈએ છીએ. જો આપણે એવું કરતા હોઈએ વાલાઓ, તો પહેલી જ વસ્તુ આપણે કરીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણું ધ્યાન મૂકીએ. આપણે ભૂલી જઈએ છીએ કે ગમે તેટલા પ્રોબ્લેમ હશે આપણા જીવનમાં, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારો પ્રોબ્લેમ આપીશ તો એ મને મદદ કરવાને માટે શક્તિમાન છે. આપણે મુશ્કેલીના સમયમાં આપણે આપણી આશાઓ ગુમાવી ના દઈએ. આપણે આંધળા ના થઈ જઈએ. આપણે પ્રભુના વચનોમાં જે સત્ય છે એની તરફ જોઈએ. જો આપણે પોતાની ઉપર ધ્યાન રાખીશું, પોતાના બુદ્ધિ અને પોતાના ડાપણમાં ધ્યાન રાખીશું, તો આપણે કદાચ નહીં, ચોક્કસ આપણે પ્રભુના વચનો ઉપર શક કરીશું. પણ જો આપણું ધ્યાન આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર રાખીશું તો આપણું જીવન, આપણા જીવનની દિશા એ બહુ અજાયબ હશે. આપણને આશીર્વાદિત જીવન જ મળશે. અને આપણું ધ્યાન જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર હશે તો આપણી ચિંતાઓ, બીક, એ બધું જતું રહેશે અને આપણે આશામાં જીવીશું. એનો મતલબ એવો નથી કે આપણી આજુબાજુ પરેશાનીઓ અને મુશ્કેલીઓ નથી,
પણ એનો મતલબ એવો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આશા આપે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાંથી એવા તબક્કાઓમાંથી પસાર થાય છે કે એમાં એવું લાગે કે ભાઈ મારી સાથે જે બરાબર થઈ રહ્યું નથી. કદાચ જો તમે નોકરી પર હોય ને તમને પ્રમોશન જોઈતું હોય કે જે તમને એવું લાગે કે મને જ મળવું જોઈએ, કદાચ ના મળે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ. આપણા વહાલાઓ જો નું મૃત્યુ થાય, જો આપણો મિત્ર, આપણો ખાસ વ્યક્તિ આપણને ધોકો આપે, કદાચ આપણા લગ્ન જીવનમાં કે સંબંધોમાં જો પ્રોબ્લેમ થાય, આપણે વર્કઆઉટ ના થાય તો આપણે બહુ નાસીપાસ થઈ જતા હોઈએ છીએ. આપણે એકદમ નેગેટિવ થઈ જઈએ છીએ. આપણે એવી રીતે આપણું મોઢું થઈ જાય છે ને આપણું જીવન કે આપણે જાણે મરેલા હોય. ઘણા લોકો એ પોતાના ભૂતકાળમાં જીવતા હોય છે કે જેના કારણે તેમને દુઃખ આવ્યું, કે જેમના કારણે તેમને લાગ્યું કે ઈશ્વર મારું સાંભળતા નથી, મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. અને આપણી ઉપર આપણે જાણે વિક્ટિમ હોઈએ એવું તો બહુ ઇઝી છે એવું ફિલિંગ કરવું. એટલે જ્યારે આપણે બીજાને પણ દોષ દેતા હોઈએ, આપણે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લઈ જવાને બદલે આપણે જો બીજાને જ દોષ દઈશું તો વહાલાઓ યાદ રાખજો કે એનો કોઈ અંત આવવાનો નથી. યાદ રાખો કે તમારા ભૂતકાળને કારણે તમે કોણ છો એ તમારું ઓળખાણ નથી. તમારો ભૂતકાળ એ તમારી ઓળખાણ નથી. પણ તમારા ભૂતકાળે તમને તમારા ભવિષ્યને માટે તૈયાર કરે છે. કે યુ આર નોટ ડિફાઇન્ડ બાય યોર પાસ્ટ બટ યુ આર પ્રિપેર્ડ બાય યોર પાસ્ટ. તમારું ભૂતકાળ એ તમારી ઓળખાણ નથી, પણ તમારો ભૂતકાળ તમને તમારા ભવિષ્યને માટે તૈયાર કરે છે. એ તમે ખાસ યાદ રાખજો. જીવનમાં તો ચેલેન્જીસ આવશે, એડવર્સિટી આવશે, પણ તમારું જે ચારિત્ર્ય છે એ અહીં ઘડાઈ રહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તમને જે સામર્થ્ય આપવા માગે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને વધારે બળવાન કરી રહ્યા છે. તમારી જે દ્રષ્ટિ છે જે ટૂંકી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને મોટી કરી રહ્યા છે. એટલે દરેક વખતે જ્યારે તમને કપરા સમયમાંથી પસાર થાઓ ત્યારે ઈશ્વર તરફ જો તમે ધ્યાન રાખશો તો તમારો અનુભવ કંઈ અલગ જ હશે. તમે ઈશ્વરની દયાનો અનુભવ તમે સૌથી વધારે ત્યારે જ કરી શકશો કે જ્યારે તમે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છો. એ સમયે તમે પ્રભુની ઉપર તમારો આધાર રાખો છો. એક વસ્તુ યાદ રાખજો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી ઉપર જે દુઃખ આવે અને જે આવવા દે છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે. એટલે જે તમારાથી સહન નહીં થાય એનાથી વધારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી પર આવવા દેશે નહીં. અને રોમીયોને પત્ર 8મો અધ્યાય અને 28મી કલમ બહુ સરસ રીતે કહે છે આપણને કે વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે. અહીંયા એવું નથી લખ્યું કે એ બધું તમને ગમે એવું જ અહીંયા થશે, એવું નથી લખ્યું. મે બી તમે તમારા જીવનમાં અત્યારે કદાચ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હોય, કદાચ તમારો બિઝનેસ, કદાચ તમારા કુટુંબની સિચ્યુએશન, અભ્યાસ, તમારું લગ્ન જીવન, સંબંધો, કોઈ પણ વિષયમાં કે હું બોલ્યો એના સિવાય કોઈ અલગ વિષય હોય, તમે કદાચ એ વિષયોમાં બહુ કપરા સમયમાંથી જો પસાર થઈ રહ્યા હોય તો વહાલાઓ એક જ વસ્તુ યાદ રાખજો, એ બાજુ ના જુઓ, પણ તમે ઈશ્વરને બધી તમારી સમસ્યાઓ સોંપી દો. તમારું ધ્યાન ઈશ્વર તરફ કેન્દ્રિત કરશો તો તમને ઈશ્વર તરફથી નવું ધ્યાન પ્રગટ થશે. અને એ જે ઈશ્વર જે તમને જે જગ્યાએ લઈ જશે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની અંદર.
અને જો તમે નવું વ્યક્તિત્વ તમારું બહાર આવશે, અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને આપવામાં આવેલું પુનરુત્થાનનું જીવન. જો તમારે પુનરુત્થાનવાળું જીવન જીવવું હોય તો તમારું માનસિક રીતે તમારે પુનરુત્થાન પામેલી વ્યક્તિ તરીકે જીવવું પડશે. બાઇબલ કહે છે યશાયા 61:3 કે જો તમે દુઃખી હશો તો તમને આનંદ આપશે. તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હશો, ઈશ્વર એમાં પણ તમને વધારે સારું આપશે. બીસો નહીં, કશાથી બીસો નહીં. તમે તમારા દુશ્મનોથી તમે ગભરાશો નહીં. તમારા દુશ્મનો એકચ્યુઅલી તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દ્રઢ થવાને માટે મદદરૂપ થઈ રહ્યા છે. અને તમારી આજુબાજુ જે વ્યક્તિઓ જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૂકે છે, એ તમને અલગ અલગ રીતે અલગ અલગ સમયે આત્મિક રીતે વધવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અલગ વ્યક્તિને તમારા જીવનમાં મૂકે છે. જો બાઇબલ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જો ઈશ્વર મારી સાથે છે તો મારી સામું કોણ? એટલે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોય તો વાલાઓ આ યાદ રાખો કે જો ઈશ્વર મારી સાથે છે તો મારી સામું કોણ? કોઈ નહીં. કોઈની તાકાત નથી કે મને મારા ઈશ્વરથી દૂર કરી શકે. જો કોઈ બાબત વર્કઆઉટ નથી થઈ રહી તો પણ ઈશ્વરનો આભાર માનો અને ઈશ્વરની અંદર વિશ્વાસ રાખો. ઈશ્વર બધું જ એના સમય પ્રમાણે, એની યોજના પ્રમાણે સારું કરશે જ. મારા પોતાના જીવનમાં પણ ઘણા અનુભવો એવા છે કે મને લાગ્યું કે હવે કોઈ આનાથી હું નીચે કેવી રીતે પડી શકું, અને ત્યારે ઈશ્વરે ઘણી અજાયબ જેવી મદદ ઘણી વખત મારા પોતાના જીવનમાં પણ કરેલી છે. અને મને ખાતરી છે કે તમને દરેકને, જે સાંભળી રહ્યા છે દરેક, કોઈક ને કોઈ વખત એવા સમયમાંથી પસાર થઈ રહ્યા હશે. પણ ત્યારે આપણું ધ્યાન આપણે યાદ રાખીએ કે મારો પ્રભુ તો પુનરુત્થાન પામેલો છે, હું શું કામે મરણમાં જીવું છું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાતરી આપે છે કે મારું પુનરુત્થાન તમને ન્યાયી ઠરાવે છે, તમને સ્વર્ગમાં હાજરી આપે છે, તમે સ્વર્ગમાં સ્થાન આપે છે એકચ્યુઅલી. તો જેણે તમારી સામે ગુનો કર્યો હોય, જે તમારા ગુનેગાર હોય, તેમને તમારે માફી આપવી પડશે. તમારા દુશ્મનને તમારે પ્રેમ કરવો પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન છે કે ફોરગીવ when someone wrongs you. લવ યોર એનિમીઝ. દુશ્મન ઉપર પ્રેમ કરો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા ખુશ થાય છે જ્યારે તમે પ્રભુના વચન પ્રમાણે ચાલો છો ત્યારે. ગીતશાસ્ત્ર 23 આપણને કેટલી સરસ રીતે મોઢે હશે ઘણા બધાને કે જો કે હું મરણની છાયાની ખીણમાં થઈને ચાલું તોય હું બુંડાઈથી બીશ નહીં. અહીંયા દાઉદ એવું નથી કહેતો કે જો હું ખીણમાં હોઈશ તો હું ત્યાં ફસાઈ પડ્યો છું. એવું દાઉદ નથી કહેતો. દાઉદ એવું નથી કહેતો કે હું મરણની છાયાની ખીણમાં છું તો હું ત્યાં જ મરવાનો છું કદાચ. દાઉદ એવું કહે છે કે આ તો હું ખીણમાં છું, એ તો બહુ ટેમ્પરરી છે, હું કશાથી બીશ નહીં, હું મરવાનો નથી અહીંયા આ પ્રોબ્લેમોથી. તમને કદાચ હેલ્થ ઇસ્યુ હોય, કદાચ ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય, કોઈ પણ સ્ટ્રગલ્સ હોય, કોઈ પણ જાતની સમસ્યા હોય, તમે દુશ્મનને તમારો આનંદ ચોરી લેવા ના દો. દુશ્મનનું કામ શું? કે મારી નાખવા, ચોરી કરવા અને નાશ કરવાને સારું આવતો હોય છે દુશ્મન. અને આપણને ખબર છે કે એ દુશ્મન તો એક જ છે, અને એ શૈતાન. અને જ્યારે તમે જીતની નજીક આવો છો એમ દુશ્મન તમારી ઉપર વધારે ને વધારે હુમલો કરતો હોય છે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે પુનરુત્થાન થયું એ પહેલાં એમણે પણ કપરા સમયમાંથી પસાર થવું પડ્યું હતું. 3 કપરા સમયમાંથી હું તો તમને કહું ટૂંકમાં, તો પહેલો વખત
પહેલો કપરો સમય કે ગેથસેમાની વાડીમાં, અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાની પાસે શું કહે છે કે પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો. પણ અને એ દૂર થઈ શક્યો હોત, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના પિતાને આજ્ઞાંકિત રહે છે કે મારી નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. બીજી વખતે જ્યારે કાલ્વરી પર જતા પોતાનો વધસ્તંભ મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જઈ રહ્યા છે, માર ખાઈ રહ્યા છે, કોરડાનો માર સહન કરી રહ્યા છે, ત્યારે વધસ્તંભ પડી જાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે. ત્યારે પિતા એને સિમોન કુરેનીને મોકલે છે. આપણા જીવનમાં પણ જો આપણે પડી રહ્યા હોય, જો આપણે પડવાનો અનુભવ કરીએ, ત્યારે યાદ રાખજો કે ઈશ્વર પિતા આપણા જીવનમાં પણ આપણા એવા સમયોમાં ઈશ્વર એના દૂતોને જરૂર મોકલે છે આપણને ઊભા થવાને માટે. યાદ રાખજો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કદી એકલા છોડી દેતા નથી. સારા દિવસો આગળ આવવાના છે. અને ત્રીજી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર હતા ત્યારે પણ એકલતાનો અનુભવ કરે છે કે પિતાએ એમને તજી દીધા છે. ત્યારે ઈસુ ખ્રિસ્ત પોતે વધસ્તંભ ઉપર રડે છે અને કહે છે કે મારા દેવ, તે મને કેમ તજી દીધો છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સવાલ પૂછ્યો ત્યારે એમને આકાશમાંથી અવાજ પણ નહીં સંભળાયો હોય. કોઈ વખત આકાશ પણ શાંત હોય છે. પણ વાલાઓ, ડોન્ટ ગીવ અપ. પ્રાર્થનામાં લાગુ રહો. પ્રાર્થના કરો, વિશ્વાસમાં લાગુ રહો. અને તમે તમારા વિશ્વાસમાં દ્રઢ રહો, શાંત રહો. એવું નથી કે તમે માગો એટલે તરત તમને મળે જ, પણ વિશ્વાસથી તમે પ્રભુની દોરવણી માગો, પ્રભુની ઈચ્છામાં તમે શાંત રહો. અને પછી શું થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થાય છે. મરણ વગર પુનરુત્થાન શક્ય નથી. અને પુનરુત્થાન ક્યારે થાય કે આપણે પોતાની જાતમાં મરણ પામીએ અને પિતાને આપણે પૂરી રીતે આપણી જાતને પિતાના હાથમાં સોંપીએ. અને જ્યારે બધું પૂરું થાય છે ત્યારે આપણે શું જોઈએ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાની સાથે ગાદીએ બેઠેલા છે. એક દિવસે એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના ન્યાયપણામાં આપણને લઈ જવાના છે. આ કેમ કહે છે? હું નથી કહેતો, બાઇબલ કહે છે. અને જે બાઇબલની અંદર દરેક વાત જે લખવામાં આવી છે એ બધી સાચી પડેલી છે જ, તો પછી આ વાતમાં હું કેમ વિશ્વાસ ના કરું? વાલાઓ, ફરીથી એક વખત કે હું કેવું જીવન જીવું છું. હું મારું જીવન પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગમે એવું જીવન છે કે વધસ્તંભ પર જે કબરમાં ગયા એવું મારું જીવન છે કે હું કબરમાં મારું જીવન હું દાટી દઉં છું? પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞામાં રહીશું તો આપણું પુનરુત્થાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એનું વચન આપ્યું છે. એટલે એક જ વાત કે મારું જીવન હું પ્રભુ ઈસુમાં જીવું, અને હું પ્રભુ ઈસુમાં છું તો પુનરુત્થાન પામેલું મારું જીવન હશે. આમેન. થેન્ક યુ.